મળવા પોતે ઉપડ્યો અને પછી જ્યારે એનો વારો આવ્યો ત્યારે રાજાને પૂછે છે કે રાજા સાહેબ શું થયું તમને? આ રાજાએ વળી તત્વજ્ઞાનની ભાષામાં ઉત્તર આપ્યો કે બસ હવે હું આમ બહુ મોટી યાત્રાએ જવાની તૈયારી કરું છું, હું હવે લાંબી યાત્રાએ જવાનો છું. એટલે મૂરખ વિચાર કરે કે રાજા 2 દાડા બહાર જવાનો તો અઠવાડિયા પહેલાથી તૈયારી કરે અને હાથી ઘોડા પછી સામાન ખાવા પીવાનું કેટલી બધી તૈયારી રાજ્યમાં ચાલે 2 દાડા બહાર જવાનો એમાંય. અને આ લાંબી યાત્રાની વાત કરે છે પણ રાજ્યમાં કંઈ તૈયારી જેવું તો દેખાતું નથી. એટલે એણે પૂછ્યું કે સાહેબ તમે પહેલાં તો થોડાક દિવસ બહાર જવાના હોય તો કેટલી બધી તૈયારીઓ કરતા અને અત્યારે લાંબી યાત્રાની વાત કરો છો પણ તૈયારી કંઈ દેખાતી નથી, તમારી વાત કંઈ બહુ સમજવામાં આવતી નથી. રાજા કહે કે આમાં આવે છે ને તૈયારી ન થાય, આ યાત્રા એ છે કે એમાં પહેલેથી તૈયારી કરવી પડે, હવે તૈયારી કરે કંઈ ચાલે નહીં. પેલો મૂરખ કેવું કે હા કે તમને રાજા સાહેબ ખબર હતી કે આમાં પહેલેથી તૈયારી કરવી પડે, છેલ્લે કંઈ થાય નહીં? રાજાએ કે હા બરાબર ખબર હતી કે આ યાત્રા એવી છે કે એમાં પહેલેથી જ તૈયારી કરવી પડે, છેલ્લે કંઈ થાય ને. તોય કે તમે કાંઈ તૈયારી કરી નહીં. કે શું કરું કે આ રાજકાજની અંદર ના વેપાર ધંધાની અંદર અને આ છોકરા છૈયાની અંદરથી નવરો જ ન પડ્યો અને એ તૈયારી થઈ નહીં. આ જ્યાં રાજાએ વાત કરીને ત્યાં પેલું પાટિયું લઈને પેલા એ રાજાને પહેરાવી દીધું અને બધા મંત્રીઓ આમ સડક થઈ ગયા કે આ મૂરખનું પાટિયું રાજાને પહેરાવી દીધું. કે બોલશો નહીં કે મને રાજાએ કહેલું કે જ્યારે તારાથી વધારે મૂર્ખો કોઈ દેખાય ને ત્યારે તારા પાટિયાને પહેરાવી દેવાનું, તું છૂટો, એટલે મેં આ રાજાને પહેરાવ્યું છે. એટલે પણ કે આ રાજા તને મૂર્ખો લાગે છે? આખું આ રાજકાજ ને બધું ચલાવે છે ને તને મૂર્ખ લાગે છે? તારા કરતા પાછું મૂર્ખ લાગે છે? કે એમાં શું મૂર્ખ ને બીજું શું કહું? એને ભાન હતું કે આ મારી યાત્રાની અંદર મારે પહેલેથી તૈયારી કરવી પડે, છેલ્લે તૈયારી કઈ કામમાં આવતી નથી. તોય એણે તૈયારી કરીને જે તૈયારી કામમાં નહોતી આની એના જ માટે આખી જિંદગી ખર્ચી નાખી. હવે એને હું મૂર્ખ ના ગયો બીજું શું ગણું? રાજા કે આને અત્યાર સુધી આપણે ડફોડ સમજતા હતા પણ સૌથી બુદ્ધિશાળી રાજ્યમાં આ છે કે એને ખબર છે કે આ કરવાનું શું છે આ મનુષ્ય દેહથી. તો આ નચિકેતા ઉપર પણ યમરાજા એટલે પ્રસન્ન થઈ ગયા કે ભાઈ તું વિવેકી છે, તને ખબર પડી ગઈ કે જીવનમાં ખરેખર શું કરવાનું છે, કે આ મનુષ્ય દેહ એ કંઈ ભગવાન વારે વારે આપતા નથી. એ મનુષ્ય દેહ આપણા કલ્યાણ માટે ભગવાન આપે છે, મોક્ષ મેળવવા માટે આપે છે. કારણ કે હરવા ફરવા ખાવા પીવા માટે આ મનુષ્ય દેહ આપવાનો હોય તો આના કરતાં બીજા દેહમાં ઘણું ખાવા પીવાનું સુખ છે. આ પશુઓ બધા છે, ગધેડા કૂતરા બલાડા બધા આટા મારે છે, ખાવા પીવાની કંઈ એમને ખોટ હોય છે? નોકરી ધંધો કાંઈ કરવાનું નહીં, કોઈ સંચો ચલાવવાનું નહીં, તો એને 3 ટાઈમ 4 ટાઈમ 5 ટાઈમ જેટલા ટાઈમ ઝાપટવાનો એટલા ટાઈમ જમવાનું મળે જ નથી મળતું. તો ખાવા પીવા માટે જો મનુષ્ય દેહ ભગવાને આપણને આપવાનો હોય તેના કરતાં પશુનો દેહ આપે તો કેટલું સુખ રહે. તો આ ખાવા પીવા માટે આ નથી, આમાં કેટલી બધી આપણે ખાવા માટે મહેનત કરવી પડે છે. હરવા ફરવા માટે આ મનુષ્ય દેહ નથી, કારણ કે હરવા ફરવાનું પશુ પક્ષીના દેહમાં આપણા કરતાં વધારે છે. પક્ષીઓને ફરવામાં કેટલું સુખ છે. એને અહીંયાથી અમેરિકા જવું હોય વિઝા પાસપોર્ટની કંઈ જરૂર ખરી? સીધું ઉપડે, કોઈ એને રોકે નહીં. એને LOC લાઇન ઓફ કંટ્રોલ કંઈ નડે? ભારત પાકિસ્તાનની બોર્ડર આપણે કેટલી ચોકીઓ વટાવી પડે. તો હરવા ફરવાનું કેટલું સુખ છે એને. કૂતરા અત્યારે તો ગાડીઓમાં ફરતા થઈ ગયા છે કે નથી થઈ ગયા? છોકરાઓ મા બાપને ગરડા ઘરમાં મોકલે અને કૂતરાની ગાડીઓમાં લઈને ફરતા હોય છે અત્યારે. એટલે બધું એને ફરવા ફરવાનું સુખ છે જ. તો જો હરવા ફરવા માટે જ મનુષ્ય દેહ આપવાનો હોય તો પશુ પક્ષીના દેહમાં કેટલું આપણને હરવા ફરવાનું સુખ આવત. પણ આ દેહ આપ્યો છે મનુષ્ય દેહ, એનું ચોક્કસ કંઈક હેતુ છે, એનું એક કારણ છે, એટલે આ મનુષ્ય દેહ આપ્યો છે કે ભગવાન ભજવા આપ્યો છે. બાકી ખાવા પીવાનું આહાર નિદ્રા ભય ને મૈથુન તો દરેકની અંદર છે. એ આ મનુષ્ય દેહનું ફળ નથી, એ મનુષ્ય દેહનો ઉપયોગ નથી. એકવાર એક ધણી જમતો હતો ઘરમાં, ધણિયાની બહાર ઓટલે બેઠેલી, એમાં બીજા ગામથી એક માણસ બળદ ગોતવા આવેલો આ ગામની અંદર અને ફરતો ફરતો આમના ઘર આગળ જઈને ઉભો રહ્યો અને વાત કરી પૂછી આપેલી બાઈ બેઠેલી બહાર કે બેન તમારા ઘરની અંદર તમારા ખેતરની અંદર તમે કે બળદ રાખો છો કે નહીં? મારે વેચાતા હોય તો જોઈએ છે. પેલી ધણિયાણી કહે કે હા અમારા ઘેર 3 બળદ છે. કે તો ધણી આમ કોળીઓ મૂકવા ગયો, સાંભળીને કોળીઓ મૂકી દીધો કે આ ત્રીજો બળદ ક્યાંથી લઈ આવી? કે 2 બળદ તો બરાબર છે, ખેતરમાં હું રોજ એને હાંકું છું અને ખેતી બધી કરું છું, આ ત્રીજો વળી ક્યાંથી ખરીદી લાવી હશે? એટલે પૂછ્યું, બહાર આવીને તરત થાળી પરથી ઊભો થઈ ગયો અને તેની પત્નીને પૂછ્યું કે લા કે આપણે ત્યાં તો 2 જ બળદ છે અને તું ત્રીજો બળદ લાવી ક્યાંથી? કે આને કહે છે 3 બળદ છે અમારા ઘેર. પેલી બાઈ શું કે 2 બળદ છે ખેતરમાં રહે છે અને 1 બળદ છે ઘેર રહે છે. કે ક્યાં? કે તમે, બીજું કોણ? કે પેલો બળદ છે રોજ સવાર ઉઠે છે અને ખાવા સીધું મોઢું નાખે છે, કોઈ પાઠ પૂજા કરતો નથી, સીધું ખાઈ પીવે છે. તમે ઉઠીને હું ધંધો કરો? સીધી ઉઠ્યા નથી, પથારીમાં ચા માગો છો. બધા નાયા ધોયા ભગવાનની પાઠ પૂજા કરી એવો વિચાર તમને આવે છે? પેલો બળદ આખો દાડો હરે છે, ફરે છે, ચરે છે
એમ તમે આખો દાડો મહેનત મજૂરી કરો છો, એની જેમ હરો છો, ફરો છો, ખાઓ છો, પીવો છો, એ એનો વેલો આગળ વધારે છે. તમે તમારો વંશ વેલો આગળ વધારો. તમારામાં એનામાં ફેર શું છે કે તમે કોઈ દાડ ભગવાનના મંદિરે ગયા, કોઈ દાડ સત્સંગ કર્યો, કોઈ દાડ માળા કરી, કોઈ દાડ પાઠ પૂજા કર્યા, તો તમારા જીવનમાં એનામાં ફેર શું છે? ત્યારે પેલા ધણીએ કાનની બૂટ પકડી કે વાત સાચી છે કે. તો આપણને શાસ્ત્રો આ સમજાવે છે કે આ મનુષ્ય દેહે કરીને આ જ્ઞાન આપણે મેળવવાનું છે કે જેથી આપણું કલ્યાણ થાય. ફરીવાર આ ગર્ભવાસ, લખ 84 અને બધા દુઃખ આપણે ભોગવવા ન પડે, એ આ મનુષ્ય દેહનો હેતુ છે. હવે એ જો ન કર્યું અને આખી દુનિયાનું બધું કામ આપણે કર્યું તો પણ શું એનો અર્થ છે? રાખમાં માણસ ગમે તેટલું ઘી ઢોળે, તે ઘી એના કયા કામમાં આવવાનું છે? ખીચડીમાં ઘી ઢળે તો કામનું, ભલે ને એક પડી તો એક પડી, પણ ખીચડીમાં પડેલું ઘી માણસના શરીરને પોષણ આપે, એ કામમાં આવે. રાખની અંદર આખો ડબ્બો ઠાલવો તો શું, એ ઘી ગયું એ ગયું. એમ આ જગતનું મેળવવાની અંદર આખી જિંદગી માણસ ખર્ચી નાખે તો એ અંતે કાંઈ કામમાં નથી આવતું. અને ભગવાનના માર્ગે એક ડગલું પણ માણસ ચાલ્યો હોય એ એને કામની અંદર આવે છે. તો આ દ્રષ્ટિ નચિકેતાને હતી, એટલે યમરાજા પોતે રાજી થઈ ગયા કે તું ખરેખરો એવો જ્ઞાની છે, દ્રષ્ટિવાળો છે કે તું જાણી ગયો કે આ મનુષ્ય દેહને શું કરવાનો છે. અને તે આ રીતે પ્રલોભનની અંદર નજર પણ નાખી નહીં અને મારી પાસે આ જ્ઞાન મેળવવા માટે તું મંડ્યો રહ્યો, હવે તું બરાબર લેવા માટે પાત્ર છે, એટલે હું તને આ મૃત્યુંજય વિદ્યા શીખવાડીશ. જો ગુરુ પહેલા પોતે પરીક્ષા કરે, પછી એ પોતે આપણને એમનો રાજીપો આપતા હોય છે. સીધે સીધું એ કઈ ગુરુનું જ્ઞાન કે ગુરુનું સુખ કે ગુરુનો રાજીપો એ પ્રાપ્ત થતો નથી. આ પરીક્ષાની અંદરથી નચિકેતા પોતે પાર પડી ગયો અને યમરાજા પ્રસન્ન થઈ ગયા અને હવે એને આ મૃત્યુંજય વિદ્યા શીખવાડે છે. મૃત્યુંજય વિદ્યા એટલે અમર થઈ જવાની વિદ્યા. અમર થઈ જવાનું એટલે આમ શરીર કાયમ આ પૃથ્વી ઉપર રહે એવું નહીં, કારણ કે તો કોઈનું રહ્યું નથી. પણ સાચું અમરત્વ એ છે કે ભગવાનના ધામમાં આપણે જઈએ, કે જે પામીને ક્યારેય આ પાછું પૃથ્વી ઉપર આવવું પડે નહીં. કારણ કે જ્યાં સુધી જન્મ મરણ નથી ટળ્યા ત્યાં સુધી કોઈ અમર નથી, અને એ ટળી ગયું તો માણસ અમર થઈ ગયો. ઘણીવાર લોકો અમર થઈ ગયા એટલે હું સમજે કે જે આ શરીર આપણને મળ્યું છે એ કાયમ રહે તો અમર થઈ ગયા કહેવાય, પણ અમર એ નથી. તો ભગવાન આ પૃથ્વી ઉપર આવ્યા તો એમનું શરીર પડી ગયું છે. કૃષ્ણ ભગવાન કે અહીંયા રહ્યા છે, રામ ભગવાન રહ્યા, શ્રીજી મહારાજ રહ્યા, તો એ સમજાવે છે કે આ શરીર તો કોઈ રીતે અમર થવાનું નથી, પણ આપણો જીવ એને જે જન્મ મરણ વળગ્યું છે એ છૂટી જાય એટલે અમર થઈ ગયો કહેવાય. તો એ કેવી રીતે અમર થવાય, કેવી રીતે ભગવાનના ધામમાં પહોંચી જવાય, એનું જ્ઞાન હવે નચિકેતાને યમરાજા આપે છે. અને બે જ્ઞાન છે અમર થવા માટે, ભગવાનના ધામમાં જવા માટે, કલ્યાણ મેળવવા માટે. એ બે જ્ઞાનને વારા ફરતી હવે નચિકેતાને યમરાજા પોતે સમજાવે છે. એની અંદર પહેલી વાત એ આત્મજ્ઞાનની કરે છે કે માણસે પોતે એના જીવનની અંદર કલ્યાણ મેળવવું હોય તો શરૂઆત એની આત્મજ્ઞાનથી થાય છે. દુનિયામાં જ્ઞાન તો ઘણા છે, એન્જિનિયરિંગ વિદ્યાશાખાનું જ્ઞાન, મેડિકલનું જ્ઞાન, ધંધા વ્યવહારનું જ્ઞાન, વેપારમાં પાછા કેટલી પ્રકારના વેપાર ધંધા, તો એ બધા જ્ઞાન છે. પરંતુ એ જ્ઞાન એ જીવન નિર્વાહ માટેના છે. આપણું જીવન, આપણો સંસાર ચાલે એના માટે જ્ઞાન જરૂરી છે. પરંતુ જીવન ઉદ્ધાર માટે, જીવના કલ્યાણ માટે આ બે જ્ઞાન છે, આત્મજ્ઞાન અને પરમાત્માનું જ્ઞાન. આપણું આ લોકનું જ્ઞાન શાળા કોલેજોમાં જે ભણવામાં આવે છે એ જીવન નિર્વાહ માટે જ, રોટલો રહેવા માટે, પણ એનાથી કંઈ કલ્યાણ થતું નથી. એનાથી આ જન્મ મરણ ટળતા નથી, લખ 84 દૂર થતા નથી. પણ આત્મજ્ઞાન અને પરમાત્માના જ્ઞાનથી અમર આપણે થઈએ છીએ, ભગવાન આપણને મળે છે. તો એ જ્ઞાનની વાતો હવે સમજાવે છે. એમાં પહેલી વાત એ આત્મજ્ઞાનની કરે છે. અને આત્માનું જ્ઞાન નચિકેતાને આપતા યમરાજા કહે છે કે આપણો જે આત્મા છે કેવો છે, તો ન જાયતે મ્રિયતે વા વિપશ્ચિન નાયમ વિપશ્ચિન ન બભવ કશ્ચિત અજો નિત્ય શાશ્વતો પુરાણ ન હન્યતે હન્યમાને શરીરે. કે આ આત્મા એ આપણું સ્વરૂપ છે. અને આત્મા કેવો છે, તો ન જાયતે, એ ક્યારેય જન્મતો નથી, એ અનાદિનો છે, ક્યારે જન્મે કહી શકાય નથી. ન મ્રિયતે, આત્મા કદી પણ મરતો નથી. આત્માનો નાશ નથી, શરીર નાશ પામે પણ આત્મા મરતો નથી. એ કેવો છે, નિત્ય છે, એનો કોઈ દિવસ નાશ થતો નથી. એ શાશ્વત છે, આદિકાળથી છે
અને આદિકાળ સુધી એ પોતે રહેવાનો છે. તો આવું એનું સ્વરૂપ છે અને એ આપણે છીએ એ આત્મજ્ઞાન એને પોતે આપે છે. આપણા જીવનની અંદર આપણે 3 વસ્તુના બનેલા છીએ. એક આ શરીર, બીજું આપણું મન અને ત્રીજું આપણો આત્મા. આ ત્રણેયની અંદર આત્મા છે એ આપણું સાચું સ્વરૂપ છે. આ શરીર દેખાય છે આપણું સ્વરૂપ નથી. લોકની અંદર બહુધા માણસો આ જે શરીર હોય છે એને જ પોતે એવું માની બેસતા હોય છે, પરંતુ એ મણમાં 8 પાનસેરીની ભૂલ છે. એટલે કે 100% એક ખોટી આપણી માન્યતા હોય છે. હકીકતની અંદર આપણું જે સ્વરૂપ છે એ આત્મા છે. અંદર રહેલો આત્મા એ આપણો સાચું સ્વરૂપ છે. આ શરીર દેખાય છે એ તો ખાલી ખોખું છે. એ આત્મા વગર શરીર તો કાંઈ કરી શકતું નથી. આજે તમે કોઈ ઘરની અંદર જાઓ અને અંદર કોઈ માણસ હોય અને તમે બહારથી એના નામની બૂમ પાડો તો અંદરથી તમને હોકારો મળે. કોઈ મગનભાઈ કે છગનભાઈ જે કોઈ ઘરમાં રહેતો હોય ને એના નામની તમે બૂમ લગાવો અને જો મગનભાઈ છગનભાઈ અંદર બેઠા હોય તો તરત તમને અંદરથી જવાબ આપે કે બોલો શું કામ છે. પણ અંદર કોઈ ઘરમાં હોય જ નહીં અને તમે એ નામની લાઉડ સ્પીકર લાઈન બૂમા બૂમ કરો તો અંદરથી જવાબ મળે ન મળે. કારણ કે કેમ? કોઈ અંદર રહેનારો અત્યારે છે નહીં. એમ આ શરીરની અંદર પણ હવે શું થાય છે તમે જુઓ છો. કોઈ માણસ આમ સૂઈ ગયો હોય અને એના નામની બૂમ પાડવામાં આવે તો તરત બેઠો થઈ જાય હોય, અને એના નામની બૂમ ના પડ્યો તો એ બધા જાગી ગયા તો એ પાછું ઉતો હોય. ઘણી વાર પોતાના નામની બૂમ પડે તરત માણસ હોકારો આપે છે, પણ અંદરથી આત્મા નીકળી જાય, માણસ મળદું થઈ જાય, પછી એના કાનમાં જઈને બૂમા બૂમ કરી મૂકીએ તો એ આપણને હોકારો આપતો નથી. કેમ? તો અંદર ઘરમાં રહેનારો જે માલિક હતો એ ચાલ્યો ગયો. તે શું સમજાવે છે? શરીર તો એવું ને એવું જ છે મરી ગયા પછી પણ, છતાં પણ કેમ હવે માણસ બોલતો નથી? તો જે અંદરનું આપણું સ્વરૂપ હતું એ નીકળી ગયું, આત્મા એ ચાલ્યો ગયો. તો ઉપનિષદ આપણને સમજાવે છે કે આધ્યાત્મિક માર્ગની શરૂઆત આવા આત્મજ્ઞાનથી થાય છે. નરસિંહ મહેતાએ લખ્યું કે જ્યાં લગી આત્મતત્વ ચીન્યો નહીં ત્યાં લગી સાધના સર્વે વૃથા. મનુષ્ય દેહ તારો એળે ગયો જેમ માવઠાની વૃષ્ટિ વૃથા. માવઠું થાય એ શું કામમાં આવે ખેડૂતને? ચોમાસામાં વરસાદ થાય ખેતરના કામમાં આવે, પેલા કઈ કામમાં આવે નહીં. એમ જ્યાં સુધી આવું આત્મજ્ઞાન આપણને ન થાય ત્યાં સુધી ગમે તેટલી સાધના કોઈ કરે પણ એ સાધનાનો કોઈ અર્થ રહેતો નથી. તો એવું આત્મજ્ઞાન નચિકેતાને યમરાજા સમજાવે છે કે આધ્યાત્મિક માર્ગે ભગવાનને મેળવો તો પહેલા આની જરૂર પડશે. જેમ તમારે PhD કરવું હોય તો પહેલા 12મું પાસ કરવું પડે, કોલેજ પાસ કરવી પડે, પછી પેલું જ્ઞાન મળે. એમ ભગવાનને મેળવવા હોય, ભગવાનનું જ્ઞાન લેવું હોય તો પહેલા આત્મજ્ઞાનનું પગથિયું ચડવું પડે. તો એ આત્મજ્ઞાન હવે સમજાવે છે કે આપણું સ્વરૂપ એ આપણું આત્મા છે. આપણે લોકની અંદર પણ તમે જુઓ તો સામાન્ય તર્ક દોડાવવાથી એ ખબર પડે એવી છે કે આ શરીર આપણે નથી પણ અંદર રહેલો આપણે આત્મા છે. તમારા ચશ્મા હોય અને કોઈ તમને પૂછે કે ભાઈ આ કોના ચશ્મા છે, તો આપણે કહીએ કે ભાઈ આ મારા ચશ્મા છે, આ મારી ઘડિયાળ, આ મારી પેન, આ મારા જોડા. તે શું સમજાવે છે? આ મારી પેન, તો પેન અને આપણે જુદા છે કે નહીં? પેન આપણું સ્વરૂપ છે એવું આપણે માનીએ છીએ કોઈ દિવસ? આ મારા જોડા છે એવું આપણે કહીએ તો જોડા અને આપણે જુદા થયા કે નહીં? જોડા એ આપણે છે એવું કોઈ દર આપણને સપનું આવે છે કે હું જોડા જ છું? તો આપણે વિચારે નથી આવતો. આ મારી પેન, તો પેન ને આપણે જુદા છીએ આપણને કેટલું સ્પષ્ટ સમજાય છે. આ મારા ચશ્મા, તો ચશ્મા એ હું છે એવું મનાય છે? ચશ્મા હું નથી, મારા ચશ્મા છે પણ હું ચશ્માથી જુદો છું. એ કેટલું સ્પષ્ટ આપણને ખ્યાલ આવે છે. હવે આપણે હાથ માટે શું પ્રયોગ વાપરીએ છીએ? આ કોનો હાથ છે? આ મારો હાથ, આ મારા પગ, આ મારી આંખો. તો આંખ અને આપણે જુદા થયા કે નહીં? જેમ આ મારી પેન એવું બોલવાથી પેન ને આપણે જુદા થઈએ, પેન એ આપણું સ્વરૂપ નથી. એમ આ મારું શરીર, તો શરીર અને આત્મા એ જુદા આપણને કેટલા સ્પષ્ટ એમ દેખીતી રીતે સમજાઈ જાય એવું છે. તો આપણને નચિકેતાના દ્રષ્ટાંતથી યમરાજા એ સમજાવે છે કે આપણે પણ આ આત્મા છીએ એ આપણે સમજવાનું છે. એ ચાલ્યો જાય પછી કોઈ માણસ ક્રિયા કરી શકતો નથી. હમણાં ઓલિમ્પિક રમતોત્સવ ચાલે છે, રોજે રોજ છાપામાં તમે જાણતા હશો ભાઈ આને આ મેડલ જીત્યો, નાણે આ મેડલ જીત્યો. વેઇટ લિફ્ટિંગની અંદર 200-250 કિલો માણસ વજન ઉચકતો હોય, જે પેલો ગોલ્ડ મેડલ મેળવે હોય. પણ એ ગોલ્ડ મેડલ જેને મળે, સુવર્ણ ચંદ્રક, સૌથી વધારે વજન ઉચકવાનો, અને ઓલિમ્પિકનો સુવર્ણ ચંદ્રક પહેરીને આમ હેઠું ઉતરતો હોય પગથિયું, અને એ વખત એને હાર્ટ એટેક આવે ગબડી પડે. હજી પેલો મેડલ આમ ગળામાં લટકતો જ હોય અને ભાઈ ગબડી પડે અને ત્યાં મરી જાય. પછી એ કાગળનો ટુકડો ઉપાડી શકે એવો રહે છે ખરો? તો હજી તો આમ
2 મિનિટ પહેલા એને 250 કિલો વજન ઉચકેલું અને હવે કાગળનો ટુકડો કેમ નથી ઉપાડી શકતો? શેની શક્તિ હતી એ? શરીર તો એવું ને એવું જ છે, આમ લાંબુ પહોળું જાડું પહોળું, તો એ કેમ શક્તિ ક્યાં જતી રહી? જો આત્માની શક્તિ હતી એ આત્મા નીકળી ગયો, હવે કાગળનું પેલું કટકો ઉપાડે એવો રહ્યો નથી. તો એની ઉપરથી આપણે ખ્યાલ આવે છે કે શરીર આપણે નથી, આપણે અંદર રહેલો આત્મા છીએ. તમે બધા સવારે દીવો આરતી બધું કરતા હશો, અગરબત્તી વગેરે ઘેર. હવે આમ ઘણી વાર આમ શરત ચૂકતી અગરબત્તી કે દીવામાં ને અડી જાય ને મારે આમ ફૂટ ઠેકડો મારે, હોય બાપ દાજી ગયા એમ કઈ. પરંતુ માણસના શરીરમાંથી આત્મા નીકળી જાય પછી એના શરીરને અગ્નિ આખું નાખું આમ ભળ ભળ કરતું બાળી નાખે તો કોઈ ભાગ્યો ખરો? એટલે કે દજાય છે એમ કરીને આમ ચિત્તામથી બેઠો થઈને આખું શરીર અગ્નિ બાળી નાખે છે તોય માણસ ઉભો થતો નથી. પેલા તો આમ સહેજ આમ અગરબત્તી અડે ઠેકડો મારે કે દાજી ગયો એમ કઈ. તો ક્યાં ગઈ સંવેદન શક્તિ બધી? એ શેની હતી? એ આત્માની હતી. એ આત્મા નીકળી ગયો પછી શરીર તો એવું ને એવું જ હોય છે, તો પણ જો બધું આપણે કોઈ કામ કરી શકતા નથી. તેની ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે આપણું સ્વરૂપ એ અંદર રહેલો આત્મા છે, એ આપણું સાચું સ્વરૂપ છે. આ શરીર દેખાય છે તો ખાલી એક ખોખું છે. જેમ તમે કઈ વસ્તુ ખરીદીને લાવો તો વસ્તુ પેલા ખોખામાં પેક કરી છે, તો ખોખાની જરૂર છે કારણ કે વસ્તુ સચવાય એને કારણે. પરંતુ કોઈ ખોખાને રાખે અને પેલી વસ્તુને જ આવી રીતે એની ઉપેક્ષા કરે તો કેવો મૂર્ખો કહેવાય. એટલે ખોખું તો ખાલી વસ્તુ સચવાય એના માટે જ, હકીકતમાં વસ્તુનો ઉપયોગ કરી લેવાનો છે. એમ શરીર તો એક ખોખું છે, અંદર રહેલો આત્મા છે, એનું આપણે જતન કરવાનું છે, એનો આપણે ઉપયોગ કરીને ભગવાનનું કામ આપણે કાઢી લેવાનું છે. તો એ યમરાજા નચિકેતાને સમજાવે છે કે આવો આપણો આ આત્મા છે. એ કેવો છે એની વાત ભગવદ્ ગીતામાં પણ લખી કે નૈનમ છિંદંતી શસ્ત્રાણી, કે શસ્ત્રો આત્માને કાપી શકતા નથી. નૈનમ દહતી પાવક, અગ્નિ આત્માને બાળી શકતો નથી. ન ચૈનમ ક્લેદયંતી આપો, પાણી ક્યારેય અગ્નિને પલાળી શકતું નથી. વરસાદ પડે તો શરીર પલળે પણ આત્મા પલળતો નથી. નહીં પછી ન શોષયતી મારુતઃ, ક્યારે આ આત્માને વાયુ સૂકવી પણ શકતો નથી. આવો આત્મા એ નિર્વિકારી છે, કોઈ વિકાર એને અડતા નથી. આવું આત્મજ્ઞાન એ નચિકેતાને યમરાજા પોતે આપે છે. આ આત્મજ્ઞાન જો સિદ્ધ થઈ જાય તો આગળ જતા કલ્યાણનો માર્ગ તો સરળ બને, પણ જે આપણે જીવન જીવીએ છીએ ને એમાંય આપણને શાંતિ રહેવું છે. આપણને લાગે ભાઈ આત્મજ્ઞાન તો ભગવાનના માર્ગે જે ચાલ્યો એને જરૂરનું છે, પણ જે ભગવાનના માર્ગે ન ચાલ્યો ને એને પણ આત્મજ્ઞાન તો શીખવા જેવું છે. કારણ કે દરેક વ્યક્તિને એના જીવનમાં સુખ તો જોઈએ જ છે, દુઃખ કોઈને જોઈતું નથી. તો દુઃખ આવે છે છતાં એનું કારણ શું છે? તો કવિ માઘ, સંસ્કૃતનો બહુ મોટો કવિ થઈ ગયો આપણા દેશમાં, એણે કહ્યું કે માણસના જીવનમાં આપત્તિઓ આવે છે, એને દુઃખો આવે છે, એનું કારણ શું? તેનું કારણ એને બતાવ્યું કે સ્ફુટમ આ પદામ પદમ અનાત્મ વેદિતા. આપદામ પદમ, આપત્તિઓનું સ્થાન શું છે? આપત્તિઓનું મૂળ શું છે? તો અનાત્મ વેદિતા. આપણને આપણા આત્માનું જ્ઞાન નથી ને એટલે આપણે દુઃખી થઈએ છીએ, એટલે આપણને ઊંચા ચિંતા ઉદ્વેગ બધું રહ્યા કરે છે. જો આત્મજ્ઞાન આવે તો માણસ પોતે જ્યાં છે ત્યાં જેટલું એની પાસે હોય એટલાથી પણ એ પોતે સુખી થઈ શકે એમ છે. કારણ શું? કારણ કે તમે વિચાર કરો ઊંડા ઉતરીને તો આપણને ખ્યાલ આવે એવો છે કે આપણે જે હકીકતમાં સુખ ભોગવીએ છીએ એ આપણા આત્માનું છે, પણ આપણે ભૂલથી એવું માની બેઠા કે આ મને મળ્યું એટલે હું સુખી થયો, આ મને મળ્યું એટલે મને આનંદ થયો. સારું સારું ખાવાનું મળે એટલે માણસ આમ ઘણી વાર બહુ મજા પડી ગઈ એવું લાગે, પણ ખાવા પીવાની વસ્તુમાં જો ખરેખર સુખ હોત તો માણસ મરી જાય પછી એના મોઢા ખોલીને આપણે એને ગુલાબજામુન પૂરણ બધું ખવડાવીએ તો એમ એને આનંદ આવવો જોઈએ, પણ આવે છે ખરો? તો એ સુખ એ ક્યાંથી આવતું હતું? આત્માનું હતું, એ ખાવા પીવાનું નહોતું. ખાવા પીવામાં જો સુખ હોય તો માણસ મરી ગયા પછી પણ પેલી વસ્તુઓ તો એવી ને એવી જ હોય છે ને, સારી ને સારી જ, તો એ કેમ સુખ નથી આવતું? માણસને આમ આઈસ્ક્રીમ ખાઈને તો કે આઈસ્ક્રીમ બહુ સારો, બહુ સુખ આવ્યું, બહુ મજા પડી, એવી બધી વાતો કરે. પણ માણસ મરી જાય પછી બેસ્કિન એન્ડ રોબિન્સનો આઈસ્ક્રીમ એના મોઢા પોળા કરી નાખો એમાં, તો એને કે આમ સુખ આવે છે? વાડીલાલનો આઈસ્ક્રીમ નાખો, ક્વોલિટી આઈસ્ક્રીમ નાખો, તો એને કંઈ આનંદ આવતો નથી. તો હવે આઈસ્ક્રીમ કંઈ બગડી ગયો છે? એ તો સારામાં સારો જ છે, તોય કેમ નથી સુખ આવતું? જો આઈસ્ક્રીમમાં સુખ હોય તો એ આવવું જ જોઈએ, પણ પેલો આત્મા નીકળી ગયો શરીરમાંથી, એ આત્માનું સુખ આવતું હતું, આઈસ્ક્રીમનું નહોતું આવતું. પણ એ આત્મા નથી એટલે આઈસ્ક્રીમ હવે નરક થઈ ગયો, એનું સુખ માણસને આવતું નથી. માણસને એમ ગાડીમાં બેસે સારી ગાડીમાં, કે આ ગાડી બહુ સારી, કે સીટો સારી છે, મશીન સારું છે, હાલે તો કંઈ અવાજ આવતો નથી, પાણી ઢેલાની જેમ જેમ બધી વાતો કરે.
હવે ગાડીમાં જો ખરેખર સુખ હોય તો મરદાન ગાડીમાં બેન આટો મરાવીએ આખા મુંબઈનો, તો એને મજા આવી જોઈએ ને, મોઢું મલકાવવું જોઈએ ને, પણ એવું કઈ આનંદ આવે છે? એને આનંદ નથી આવતો. તો ગાડીનું સુખ હતું કે આત્માનું સુખ હતું? એ આત્મા નીકળી ગયો તો ગાડીનું સુખ અહીં આવતું નથી. તો હકીકતમાં આપણે જે સુખ ભોગવીએ છીએ ને એ તો આપણા આત્માનું જ ભોગવીએ છીએ. સુખનો જરો અંદર છે, પણ આપણે ભ્રમણાથી બહારથી બધું માની લીધું છે. અને એટલે કંઈક મળે અને તરત આપણે રખાઈ જઈએ, અને ન મળે અને દુઃખી થઈએ, અને આપણને ન મળે બીજાને મળે એટલે ડબલ દુઃખી થઈએ પાછા. એટલે આવી બધી પ્રકારની અંદર આપણું જીવન જાય છે. પણ જો ખબર પડે કે ભાઈ મારું સ્વરૂપ જ સુખરૂપ છે, હું આત્મા, એમાંથી જ બધું સુખ આવે છે, તો પછી કોઈક મળ્યું તોય આનંદ નહીં, ન મળ્યું એનું દુઃખ પણ ના રહે. મેળવ્યાનો આનંદ નહીં, ગુમાવ્યાનો અફસોસ નહીં, એક આનંદની સ્થિતિની અંદર માણસ આવી જાય. એકવાર એક નગરની અંદર રાજા રહેતો હતો. આ રાજાની પાસે બધું જ મઢળક સંપત્તિ, પણ અંતરમાં બિચારાને કેમે કરીને શાંતિ થાય નહીં. એટલે જે કંઈ સાધુ મહાત્માઓ બાવાઓ બધા આવે, બધાને પગ પકડે, બાપજી આશીર્વાદ આપો, શાંતિ થાય, બધા તથાસ્તુ કહીને જે કંઈ રાજા પાસે લૂંટવા જેવું બધું લૂંટીને જતા રહે. પણ રાજા બિચારો હોય એવો ને એવો જ રહે. એમાં એક મહાત્મા આવ્યા અને એને રાજાએ કહ્યું કે મહાત્માજી, મારી પાસે બધું છે પણ અંતરમાં ઉદ્વેગ મટતો નથી, તેનું કંઈક ઇલાજ કરી આપો, શાંતિ થાય એવું કરી આપો. મહાત્મા કે સુખી થવું તો બહુ સરળ છે કે એમ બહુ સરળ છે કે હા, કે શું કરવાનું કે તમે કોઈ સુખી માણસ હોય ને એનું પહેરણ પહેરી લો. સુખી માણસનો ડગલો તમે પહેરી લેશો ને એટલે તમે પણ સુખી થઈ જશો. રાજાને તો કહો કે આટલું બધું સુખી થવું સરળ છે? 10 દિશામાં સૈનિકોને દોડાયા કે જાઓ આપણા રાજ્યમાં જે સુખીમાં સુખી માણસ હોય ને એનું પહેરણ તમે મારા માટે લઈ આવો. સૈનિકો તો દરબર કરતા ઘોડા ઉપર ઉપડ્યા. અને સૈનિકોની માન્યતા આપણા જેવી જ પાછી, કેમ જે મોટા મોટા બંગલામાં રહેતો એ સુખી હશે, એટલે પેલા ડિરેક્ટરમાંથી એ લોકોને સરનામા લઈને એમને ઝાલ્યા અને જઈને પૂછે કે ભાઈ તમે આમ સુખી છો? કે હા, કે અમારે કોઈ પ્રશ્ન નથી, કે જુઓ કે રહેવા માટે બંગલો છે, ગાડી છે, વાડી છે, બધું જ છે, પરંતુ એક જરા શેર માટીની ખોટ રહી જાય, એને લીધે કંઈક ઉદ્વેગ મટતો નહીં. સૈનિકોને થયું કે આ બિચારો બંગલામાં રહે છે પણ તો આટલી તો અશાંતિ એને છે, ચાલો આગળ. પછી બીજી માણસની માન્યતા શું હોય કે જેમ સુટેડ બુટેડ સેન્ટેડ થઈને ફરતા હોય એ બધા જરા સુખિયા હશે. એને લોકોને પકડ્યા અને પૂછ્યું કે ભાઈ તમે બધા સુખી છો? તમારે કે જીવનમાં શાંતિ મળી એવું લાગે છે? કે હા, કે આમ તો જુઓ કોઈ વાતે બીજો તો કોઈ પ્રશ્ન છે નહીં, ગાડી છે, વાડી છે, દીકરો છે, આ તે બધું, પણ દીકરો જરા કયું કરતો નથી ને એનું દુઃખ રહ્યા કરે છે. સૈનિકોને થયું પેલા નહોતું ને એનું હતું દુઃખ, આમ છે પણ માથે પડે છે એનું, ચાલો કે આગળ, કે એમ કરીને આગળ ગયા. પછી બધા આવી રીતે મોટી ગાડીઓમાં ફરતા હોય, નાવાન તેવાન બધાને પકડ્યા, પણ દરેકને કંઈક ને કંઈક તો દુઃખ હતા જ, સંપૂર્ણ સુખ તો કોઈને હતું નહીં. એટલે સૈનિકોને થયું કે આખું નગર આપણે તો ફેંદી વળ્યા, એકેય સંપૂર્ણ સુખી મળતો નથી. હાલો રાજાજીને આપણે કહી દઈએ કે રાજા તમારે કઈ ચિંતા કરવા જેવી નથી, બધા તમારી જેવા જ ભેગા થયા છે, ઓલ આર સેલિંગ ઇન સેમ બોટ, બધા એક નાવમાં મુસાફરી કરે છે, એટલે તમે કઈ ચિંતા કરશો નહીં. માણસને જો આમ આવું થાય ને કે બધા મારા જેવા છે તો પાછી અડધી શાંતિ થઈ જતી હોય છે. એક સોસાયટી હોય ને એમાં જો 10 જણા હોય બંગલાવાળા અને 10 જણા જોડે મારુતિ 1000 ગાડી હોય ને તો કોઈને કઈ વાંધો ન આવે, પણ એમાંનો એક જણ જો ઓપેલ ગાડી લાવે ને તો 9 પાલા મારુતિ વાળા દુઃખી થઈ જાય કે આ મારો વાળો ક્યાંથી લઈ આવ્યો, કે કંઈક આગુ પાછું કર્યું હશે, કંઈક કાળું ધોળું કર્યું હશે. અને એમાં જો ભગવાનની દયાથી પાછી પેલા બાકીના 9 જણે જોડે પેલા જેવી ગાડી થઈ જાય તો પાછા ઓલ રાઈટ, કે હો કે બધું બરાબર જ. અને એમાં જો પાછો જે પહેલી ઓપેલા એટલે મર્સિડીઝ લઈ આવે તો 9 પાછા દુઃખી થઈ જાય કે આણે કંઈક આગુ પાછું કર્યું જ હોવું જોઈએ, બાકી આવે જ નહીં એને, કે અને એને દુઃખ થઈ જાય આવી રીતે. પણ વળી પાછું એમને ઉપર એમની સાથે પાછું આવું થઈ જાય બધું હરખું, તો કે ના બધું હવે બરાબર છે. અડધું દુઃખ તો આપણું બીજાને જોઈને થતું હોય આપણને. માણસના જીવનની અંદર અડધી અશાંતિ તો લોકોને લીધે વળી લેતો હોય છે. એટલે રાજાને બધા વિચાર કર્યો સૈનિકો કે આપણે આવું કહી દઈશું, એ બધા ભાઈ તારા જેવા જ ભેગા થયા છે એટલે રાજાને અડધી શાંતિ તો થઈ જશે. એટલે બધા પાછા આવતા હતા, જંગલમાંથી રસ્તો એમનો પસાર થતો હતો, એમાં બધા આખી રઝળપાટ કરીને થાકેલા, અને એમાં બહુ મોટો આમ ઘેઘૂર વડલો આવ્યો, એ નીચે બધા નક્કી કર્યું કે આપણે જરાક આરામ કરીએ, નાસ્તા પાણી કરીએ, પછી આગળ જઈશું. અને ત્યાં આગળ બધાએ થોડોક આરામ કર્યો. બાજુમાંથી નદી વહેતી હતી, ત્યાં નાયા ધોયા, નીકળવાની તૈયારી કરતા હતા, ત્યાં એક માણસ ત્યાં નાવા આવ્યો અને પોતે નદીની અંદર નાવા જતો હતો. અને ત્યાં સૈનિકો ઉભો રાખે, ભાઈ ઉભા રહો, કે શું છે? તો કે અમે છે રાજાના માણસો છીએ અને રાજાએ અમને
સુખીમાં સુખી માણસને ગોતવા મોકલ્યો છે. આખા નગરમાં અમે પૂછી લીધું છે, પણ તમે એકલા જરા બાકી રહી જાઓ છો. એટલે હવે તમને પૂછીએ છીએ અમે કે તમે સુખીમાં સુખી છો, તમને કંઈ દુઃખ છે, પ્રશ્ન છે? કે ના ના, કે મારે કંઈ પ્રશ્ન જ નથી, કે મને તો એમ શાંતિ વર્તે છે. સૈનિકો આમ ચમક્યા, કારણ કે પહેલી વાર આવું કહેનારો કોઈ મળે એટલે એમને. એટલે સૈનિકો કહો કે આ તો જેને ગોતતા હતા એ જ આપણને મળી ગયો. તો બીજો કે ઉભા રહો, જરા પરીક્ષા કરો, કારણ કે અત્યારે તો બધું આવું કહેવાનો રિવાજ થઈ ગયો છે. બજારમાં ચાલતા બે જણા ભેગા થાય તો કેમ છે? કે બસ મજા છે, કેમ કહી દેવાનું, કે એવી મજા પોતે જાણતો હોય. આમ બે જણ ભેગા થાય કે કેમ છે? કે બસ જલસા ચાલે છે, કે કેવા જલસા પોતાને ખબર હોય, ઠોટ મારી મોઢું રાતું રાખતો હોય. એટલે પાછું સૈનિકોને થયું કે આ પરીક્ષા કરી જોઈએ, કે આ બાજુ અમથે તો નથી કહેતો શાંતિ છે, સુખ છે, નામ છે ને તેમ છે. એટલે જે કંઈ આગળ બધા પ્રશ્નો બધા સાંભળેલા લોકોના એ પ્રશ્નાવલી રજૂ કરવા માંડ્યા કે ભાઈ તને શાંતિ છે પણ તારે કંઈ દુઃખ નથી? કે ના ના, મેં કહ્યું નહીં, મારે કંઈ દુઃખ જ નથી. કે તારે આવી રીતે કંઈ દીકરા દીકરીને કે પરણ્યો જ નથી, કે દીકરા દીકરીને ક્યાં વાત કરે? કે મહાસુખીઓ, કે પછી બીજા કંઈ દુઃખો? કે કશું જ નથી. સૈનિકો કે ભલા માણસ, ક્યારના અમે તને ગોતીએ છીએ, કે આખા નગરમાં અમે ફરી વળ્યા, પણ આ તારી શોધ જ જાણે હતી એવું આજે અમને લાગે છે. પેલો કે અલા તમે તો રાજાના માણસો, હું તો એક સામાન્ય માણસ ઝૂંપડીમાં રહેનારો, તમારે વળી મારું શું કામ પડે? અરે કે અમારે નહીં, રાજાને તારું કામ પડ્યું છે. કે રાજાને કોઈક સાધુ આવીને એવું કહી ગયો છે કે એ જ્યારે સુખીમાં સુખી માણસનું ખમીસ પહેરશે ને ત્યારે પોતે સુખી થશે. આખા નગરમાં ફર્યા પણ કોઈ સુખી મળ્યો નહીં. દરેકને કંઈક ને કંઈક તો મુશ્કેલી હતી જ. તું એક એવો મળ્યો કે તને કોઈ પ્રશ્ન નથી, સુખ છે, શાંતિ છે, જલ્દી મહેરબાની કરીને તું તારું ખમીસ અમને આપી દે. તાર પેલા એ કહ્યું કે હું ખમીસ પહેરતો જ નથી, કે હું ખમીસ જ રાખતો નથી. સૈનિકોને થયું જો આ માથે પડ્યું કે હાલો કે રાજાને કહી દઈએ કે ભાઈ હવે એક સુખી માણસ છે, પણ તમારા કર્મની કઠણાઈ એવી છે કે એ ખમીસ પહેરતો નથી. રાજાજીને આ વાત કરી. રાજા બુદ્ધિશાળી હતો. રાજા સમજી ગયો કે મારી પાસે આટલા ખાવા પીવાના પદાર્થો છે, હું મહેલમાં રહું છું અને પહેરવા માટે જોઈએ એવા કપડાં મને મળે છે, તોય મને અશાંતિ વર્તે છે. અને આની પાસે ખાવા પૂરો રોટલો નથી, રહેવા પૂરું મકાન નથી, ઝૂંપડામાં પડ્યો રહે છે, અને પહેરવા એક ખમીસ જેવું પણ વસ્ત્ર નથી, તોય આને શાંતિ વર્તે છે. તો જરૂર એ અંદરથી સુખ મેળવતો હોવો જોઈએ. રાજા એ માણસની પાસે ગયો, એનો સત્સંગ કર્યો, અને રાજાની પણ દ્રષ્ટિ આત્મામાં પડી અને પણ પોતે સુખીઓ થઈ ગયો. તો ઉપનિષદ આપણને આ સમજાવે છે કે જીવનની અંદર આપણે આપણો જે આત્મા છે એનું સુખ ભોગવે છે, એની અંદર દ્રષ્ટિ પહોંચાડવાની છે. તમારી પાસે જે હોય તે, તમે મહેલમાં રહો તો મહેલમાં, અને સામાન્ય ઝૂંપડામાં રહો તો ઝૂંપડામાં, પણ જ્યારે આત્મજ્ઞાન થશે ત્યારે સુખ પ્રાપ્ત થશે. સાયકલ ઉપર ફરતા તો સાયકલ ઉપર, ને ગાડી હોય તો ગાડી, બંનેનો નિષેધ નથી, પણ આ દ્રષ્ટિ પડશે ત્યારે જીવનમાં શાંતિ આવવાની છે. ભલે ફૂટી કોડીએ ના હોય, ભલે કરોડ રૂપિયા હોય, પણ બંને આ તો સમજવું પડશે. જો સુખી થવું હોય તો સંપત્તિ કે સગવડ કે વાહનો કે એનો કોઈ નિષેધ શાસ્ત્રો કરતા નથી, પણ એ બધું જ આપણને સુખ ક્યારે આપશે? જ્યારે આત્મજ્ઞાન થાય ત્યારે. અને એવું આત્મજ્ઞાન થાય તો કદાચ કંઈ નહીં હોય તો પણ માણસ પોતે સુખી રહી શકે છે. તો આવું આત્મજ્ઞાન યમરાજા નચિકેતાને આપે છે કે આપણે આપણા આત્માની અંદરથી આ સુખ ભોગવીએ છીએ, એમાં તું તારી દ્રષ્ટિ પહોંચાડ, તો ભગવાનના સુખે તું સુખીઓ થઈ જઈશ. તો આ વાત એ નચિકેતાને યમરાજા ઉપનિષદની અંદર એ પોતે સમજાવી રહેલા છે કે આવું આત્મજ્ઞાન એ આ ભગવાન સુધી પહોંચવા, સુખી થવા માટેનું પહેલું પગથિયું છે. અને આત્માની બધી સમજ એ પાડે છે કે આત્માનમ રથિનમ વિદ્ધિ શરીરમ રથમેવ છે. આ આત્મા છે એ રથી છે અને શરીર એ રથ છે. રથ અને રથીમાં મુખ્ય કોણ કહેવાય? જે ચલાવનાર રથી છે એ મુખ્ય કહેવાય ને. એ હોય તો પેલો રથ કામમાં આવે, તો આગળ જાય. એમ આ ઉપનિષદ આપણને સમજાવે છે કે આપણું આ શરીર છે એ રથ છે, એની અંદર રહેલો આત્મા એ પોતે ડ્રાઈવર છે, એ પોતે રથી છે. ત્યાર પછી બુદ્ધિ પ્રગ્રહ મનઃ પ્રગ્રહ એવ છે. મન છે લગામ છે, બુદ્ધિ છે ઘોડા છે. તો આવી પ્રકારનો આ શરીર રૂપી રથ એ આત્મા રૂપી સારથીના લીધે ચાલે છે. તે આત્મા મુખ્ય છે, એનું જતન આપણે કરવું જોઈએ. એ આત્મા જન્મ મરણથી છૂટી જાય એ પ્રકારનો માણસે ઉપાય કરવો જોઈએ. પણ આજે દુનિયાની અંદર આપણે જોઈએ છીએ તો માણસ આત્માને ઓછું અને શરીરને વધારે મહત્વ આપી બેઠો છે. આત્મા જેને લઈને શરીર ચાલે છે, જેને લઈને આપણે બોલીએ છીએ, ચાલીએ છીએ, હાલીએ છીએ, જોઈએ છીએ, સાંભળીએ છીએ,
પણ માણસ એને આજે ભૂલી ગયો છે. આ શરીર માટે જ રાત દિવસ પોતે પ્રયત્ન કરે છે કે કેમ શરીરને સારું સુખ થાય, કેમ શરીરને સારું સારું મળે, એના માટે આખી જિંદગી માણસ પોતે ખર્ચી નાખે છે. ઉપનિષદ પોતે આપણને વિવેક આપે છે કે શરીર બરાબર સાચવવાનું ખરું, કારણ કે એનાથી જ આપણે ભગવાન ભજવાના છીએ, પરંતુ આત્માને પણ ભૂલવો જોઈએ નહીં. કોઈ માણસ હોય એ પોતે સ્કૂલ ચલાવતો હોય, હવે ભીતો દોડાયા કરે, વિદ્યાર્થીની ઉપેક્ષા કરે, તે મૂર્ખો કહેવાય કે ડાયો કહેવાય? એ મકાન બરાબર છે અગત્યનું, પણ ભણનારા વિદ્યાર્થીના કરતાં વધારે અગત્યના છે. એ વિદ્યાર્થીનું વધારે ધ્યાન રાખવું જોઈએ. આંગળી મહત્વની છે કે વીંટી મહત્વની છે? આંગળી મહત્વની કે વીંટી મહત્વની? આંગળી મહત્વની ને, કારણ કે આંગળી છે તો વીંટી પહેરી શકીશ. આંગળી વીંટીને ક્યાં માથે મૂકીને ફરવાનું છે? ગળું મહત્વનું છે કે હાર મહત્વનો છે? ગળા કપાયા પછી હારની શું કિંમત છે? પગે ઓછો વીંટીને ફર્યા કરે છે આખા દુનિયામાં. તો ગળું મહત્વનું છે. ગળું હશે ને તો હાર શોભશે, આંગળી હશે તો વીંટી પોતે શોભશે. પગ મહત્વના છે, પેન્ટ મહત્વનું છે? પગ ના હોય તો પેન્ટનું શું કરવાનું? તો પગ હશે તો પેન્ટ એ પોતે કામમાં આવે છે. એવી રીતે આત્મા એ મુખ્ય છે, એના લીધે આ શરીર પોતે ચાલે છે, હાલે છે. એ વાત ઉપનિષદ અહીંયા આપણને સમજાવે છે, અને એની અંદર જેની દ્રષ્ટિ પડી એ પોતે સુખીઓ થઈ જાય છે. એના બધા પ્રશ્નો એ બધા ટળી જતા હોય છે. આજે આ જ્ઞાન નથી એટલે માણસ બહારથી બધે સુખ મેળવવા ફાફા મારે છે. આ મને મળી જાય હું સુખી થઈ જાઉં, આ મને મળી જાય હું શાંતિ મેળવી લઉં, આ મને મળી જાય મારા પ્રશ્નો ઉકલી જાય. બહાર કઈ ઉપનિષદ કહે છે કે ફાફા મારવાની જરૂર નથી, દ્રષ્ટિ અંદર પહોંચાડવાની છે. એકવાર એક મૃગનું હતું, કસ્તુરી મૃગ, અને એને જંગલની અંદરથી કસ્તુરીની સુવાસ આવવા માંડી. અને મૃગને થયું કે આટલી સુંદર સુગંધ એ ક્યાંથી આવે છે, લાવ જરા હું એ વસ્તુ જ આખી મેળવી લઉં. આખા જંગલમાં એ પોતે ભટકવા માંડ્યું, પણ કસ્તુરીની સુગંધ એ જ્યાંથી આવતી હતી એ વસ્તુ એના હાથની અંદર આવી નહીં. પછી થાક્યું અને પોતે પડી ગયું જમીન ઉપર, આગળ જવા સમર્થ રહ્યું નહીં, અને ત્યાંને ત્યાંની આંખો મીચાઈ, સૂઈ ગયું થાકેલું એટલે. અને એમ કરતા કરતા સૂતું ત્યારે પછી ધીમે ધીમે કરતા આમ ટૂંટિયું વાળવા માંડ્યું. માણસ હોય ઘણી વાર હુઈ ગયા ત્યારે સીધા પછી ઉઠે ત્યારે આમ રાઉન્ડ થઈ ગયા હોય. ઠંડીમાં શિયાળામાં માણસ આમ ટૂંટિયું વાળીને પડી રહે ને, એમ આ શિયાળિયું પર હરણું હતું એ પણ ટૂંટિયું વાળ્યું, ત્યાં જ એનું મોઢું છે ને એની નાભી પાસે આવ્યું, અને એમાંથી જ કસ્તુરીની સુવાસ છૂટતી હતી. અને તરત જાગી ગયું અને એકદમ આનંદમાં આવી ગયો. અને એને એ વખતે ભાન થયું કે આ કસ્તુરીની સુગંધ તો મારી જોડે જ હતી, અમથી આખા જંગલની અંદર રજળપાટ કરી. મારા પાસે જ આ સુગંધ હતી, પણ આખા જંગલની અંદર દોડધામ મેં ખોટે ખોટી મચાઈ. એમ સુખનો ઝરો આપણી અંદર જ છે, પણ જ્યાં સુધી આત્મજ્ઞાન ન થાય ત્યાં સુધી બહારની ભટકણ માણસને મટતી નથી. તો યમરાજાને આ વાત એ સમજાવે, યમરાજા સમજાવે છે કે આવો આત્મા એ આપણું સ્વરૂપ છે, પણ એ આત્મજ્ઞાન થાય કેમનું? મોટો પ્રશ્ન તો એ છે, કારણ કે આત્મા આપણને દેખાતો નથી. જેમ ચશ્મા આપણે આમ કાઢીને ટેબલ પર મૂકીને જોઈ શકીએ છીએ, કે આત્માનો શું કાઢીને ટેબલ પર મૂકીને જોઈ શકે છે કેવો છે, લાંબો પહોળો ટૂંકો કાળો ગોરો? એ તો કંઈ દેખાતો નથી, હાથમાંય નથી આવતો. હવે એનું જ્ઞાન મેળવવું કેવી રીતે? જે વસ્તુ દેખાતી જ નથી એનું જ્ઞાન કેમનું મેળવવું? જે દેખાય છે એનું પૂરેપૂરું જ્ઞાન આપણે નથી મેળવી શકતા. જે વસ્તુ આમ નજર સામે હોય એનું આપણને પૂરેપૂરું જ્ઞાન થઈ શકતું નથી. તો જે દેખાતા જ નથી આત્મા, હવે એનું જ્ઞાન કેમનું પ્રાપ્ત કરવું? યમરાજા પોતે વાત કરે છે કે આત્મજ્ઞાન કેવું છે? તો શ્રવણાય આપી બહુબીર યો ન લભ્ય. બહુધા તો આત્મજ્ઞાન આ દુનિયામાં સાંભળવા જ મળતું નથી, પછી પ્રાપ્ત કરવું તો કેટલું કઠણ પડે. આ દુનિયામાં તમે આટો મારવા જાઓ તો આત્મજ્ઞાનની વાતો કરનારા કેટલા? બહાર નીકળો તો શેર બજારની વાતો ધમધમાટ ચાલતી હોય, ક્રિકેટની વાતો કરનારા ઘણા, રાજકારણની વાતો કરનારા ઘણા, પિક્ચરોની ફિલ્મોની વાતો કરનારા ઘણા, પણ આત્મજ્ઞાનની વાતો કરનારા કેટલા? ઘણી વાતો કથાકારોની કથામાં આત્મજ્ઞાનની વાતો ના આવે. એ તમારા વાજિંત્રો વગાડીને થોડું ઘણું ગઈને બે ચાર જોક્સ કહીને કથાઓ પૂરી થઈ જાય ઘણી વાર, તો એમાંય આત્મજ્ઞાનની વાતો નથી આવતી. હવે હીરાની દુકાનમાં હીરા ન મળે પછી ક્યાંથી લાવવા? એવું છે બહાર તો ઘાટ. એમ કથા વાર્તા જેના માટે છે એમાં જ ઘણી વાર આ જ્ઞાનની વાતો ના આવે. તો પછી યમરાજા આ વાત કરે છે કે આ જ્ઞાન શ્રવણ કરવા જ મળતું નથી પહેલા તો, અને કદાચ સાંભળવા મળે તો શૃણવંતોપી બહવો યમ્ન વિદ્યુઃ, કે સાંભળવા છતાં પણ આ જ્ઞાન પ્રાપ્ત કરવું બહુ અઘરું છે. નાયમ આત્મા પ્રવચનેન લભ્ય. આ આત્મજ્ઞાન એ પ્રવચનો કરવા કે સાંભળવાથી પ્રાપ્ત થતું નથી.
ન મેધયા, આપણી ગમે તેટલી બુદ્ધિ હોય જોરદાર તો પણ એનાથી આત્મજ્ઞાન મળે એવું નથી. ન બહુના શ્રુતેન, ગમે તેટલા આપણે શાસ્ત્રો બધા વાંચીએ, દુનિયાભરના શાસ્ત્રો, દુનિયામાં જેટલી કઈ લાઇબ્રેરી છે ને એમાં જેટલા કઈ પુસ્તકો છે બધા આપણે વાંચી કાઢ્યા હોય તો પણ આત્મજ્ઞાન થાય એવું નથી. તો એનો ઉપાય શું? આત્મજ્ઞાન એનાથી સુખ મળે છે. આત્મજ્ઞાન એ ભગવાન સુધી પહોંચવાનું પહેલું પગથિયું છે, પણ એ આત્મજ્ઞાન પ્રાપ્ત થવું આવું કઠણ છે. એનો ઉપાય શું? કેવી રીતે જ્ઞાન મળે? તો ઉપનિષદ આપણને સમજાવે છે કે સગુરુ મેવાવી ગચ્છેત, કે ગુરુ જ્યારે મળે ત્યારે એના થકી આવું આત્મજ્ઞાન આપણને પ્રાપ્ત થતું હોય છે. ગુરુ બિન જ્ઞાન નહીં, ગુરુ બિન ધ્યાન નહીં, ગુરુ બિન આત્મવિચાર ન લહત હૈ. ગુરુ વગર આવું આત્મજ્ઞાન પ્રાપ્ત થાય એવું નથી. સાચા ગુરુ મળે તો એ આપણો આત્મા આપણને ઓળખાવે. યોગીજી મહારાજ આ વાત બહુ સીધી સાદી દ્રષ્ટાંત આપીને સમજાવતા કે ગામમાં 10 મિત્રો રહેતા હતા અને એમાં જન્માષ્ટમીનો ઉત્સવ આવ્યો અને બીજા ગામમાં કાયમ મેળો ભરાતો. તો 10 જણને વિચાર થયો કે હાલો આપણે મેળામાં માલવા જઈએ. અને બધા બની ઠણીને તૈયાર થઈ ગયા, નવા બવા કપડાં પહેરીને, અને પછી બીજે ગામ જવા માટે નીકળ્યા. રસ્તાની અંદર એક નદી આવતી હતી. હવે નદી આમ બહુ ઊંડી તો હતી નહીં, પણ પાણીનો વેગ હતો, ચોમાસું ચાલતું હતું એટલે 10 જણા એટલે મળી નક્કી કર્યું કે આપણે એકબીજાનો હાથ પકડી અને આ નદી પાર કરી એટલે કોઈ તણાઈ ના જાય, એકબીજાના આધારે બધા ટકી રહે. અને એમ કરતા કરતા ધીમે ધીમે કરતા નદી પાર કરી ગયા. પછી સામે કિનારે પહોંચ્યા ત્યારે એમાં એક જણ વિચાર આવ્યો કે આપણે છે ને એકવાર ફરી ગણતરી કરી લઈએ કે કોઈ તણાઈ નથી ગયું ને પાણીના પૂરમાં. પેલા કે ભાઈ મૂકને માથાકૂટ ગણવાની કે આપણે એકબીજાના હાથ પકડીને તો હાલ્યા છે, કોઈએ બચાવો, મરી ગયો, તણાઈ ગયો, એવું કંઈ બુમાબુમ નથી કરી. બધા 10 જણ પૂરા ચાલો કે આગળ મેળામાં પહોંચવાનું મોડું થશે. કે પેલા કે ના કે ગણતરી તો કરવી જ પડે, જો કોઈ આગો પાછું થઈ ગયો હશે તો ગામમાં આપણે મોઢું શું બતાવશું? ઉભા રહી જાઓ કે બધા લાઈનમાં, હું ગણી નાખું કે આપણે 10 છીએ કે નહીં. તો બધાને ઉભા રાખ્યા લાઈનમાં અને ભાઈ ગણવા માંડ્યો, 1 2 3 4 એમ કદાચ 9 પહોંચે અટકી ગઈ ગણતરી. અને શું કે એક જણ આપણો ઓછો છે, તણાઈ ગયો નદીની અંદર. પેલા કે રહેવા દે, તને ગણતા આવડતું નથી, તું ઉભો રહી જાય લાઈનમાં, જો કે હું ગણી બતાવું. કે એમ કરીને પેલા ગણનારા લાઈનમાં ઉભો રાખીને એ ગણવા માંડ્યો. તેણે ગણતરી કરી 1 2 3 4 5 આવીને 9 અટકી ગયો હોય. પેલા કે આ પહેલાની વાત સાચી છે, કે આ જે કહેતો તો 9 જણ છે, 10 પૂરા થતા નથી, બરાબર છે કે આપણે 9 જ છીએ. કે ત્રીજો ઉભો છે અંદરથી કે તું આવતો રહે, તું ઉભો રહી ગયા લાઈનમાં, હું ગણી બતાવું, તને ક્યાં ગણતા જ આવડે, 5માં 2 વાર તો ગણિતમાં નપાસ થયો હતો. કે ચાલ હું ગણી બતાવું. કે એમ કહીને એણે ગણતરી ચાલુ કરી. તેને 9 જ થયા, 10મો મળે નહીં. પછી એક પછી એક બધાએ ગણ્યું પણ 9 થયા, 10 થાય નહીં. બધા પોકે ને પોકે રડવા માંડે. ખાવું કે એક જણ ક્યાં જતો રહ્યો કે આપણે આમથી ઘેર જઈશું, બધા ગામવાળા ઠપકો આપશે, મોટા ઉપડે મેળા માલવા ગયા હતા, આવી તાને મારીને આયા નામ ને તેમ ને બધા આમ ધ્રુસકે રડે. અને એમાં ત્યાંથી એક મહાત્મા પસાર થયા. મહાત્માને થયું કે આ લોકો માથે એટલું બધું હું દુઃખ ફાટી પડ્યું છે કે આવી પ્રકારે આ રડવા બેઠા છે. અને આ બધા સુટેડ બુટેડ નામ સારા કપડાં પહેરીને કેમ ના રડે? માણસ રડવા જાય કાણે ત્યાર તો કઈ ઓછા નવા નકોર કપડાં પહેરીને જાય રડવા માટે. અને આ તો આમ કઈ ફરવા નીકળ્યા લાગે છે, કંઈક જરૂર બન્યું હોવું જોઈએ. એટલે પાસે ગયા અને પૂછ્યું કે તમે બધા કેમ આમ રડારડ કરી મૂકીશ, શું દુઃખ તમને આવ્યું? અરે કે શું વાત કરીએ તમને, અમે 10 જણા આવી રીતે મિત્રો બહાર નીકળ્યા ગામની, અને નદી પાર કરી, એમાં એક જણ તણાઈ ગયો, 9 જ અમે હવે બચ્યા છીએ. ઘેર જઈને શું મોઢું બતાવશું બધાને, એની ચિંતા અમને થયા કરે છે. મહાત્મા નજર ફેરીને એમને તો કે 10 જણા પૂરા મુવા છે ને કેમ ના 9 વાતો કરે છે. એણે કહ્યું કે તમે 10 જણ પૂરા છો. પેલા શું કે અમથે ટાઢાપોના ગપ્પા ના મારો, 9 વાર ગણતરી કરી છે, કે 9 જ થાય છે. તમે જે પહેલી વાર ધડાક લઈને કહો છો 10 છે, અમે 9 વાર ગણતરી કરી છે. પેલા મહાત્મા સમજી ગયા ગરબડ ક્યાં છે, ફોલ્ટ કઈ જગ્યાએ ખબર પડી ગઈ અમને. એમને કહ્યું કે તમે બધા લાઈનમાં ઉભા રહી જાઓ, કે જો હું તમને 10 પૂરા કરી આપું. અને 10 જણે લાઈનમાં ઉભા રાખ્યા. અને પછી મહાત્માએ ગણતરી કરી 1 2 3 એમ કરતા 10 પૂરા થઈ ગયા. બધા રાજી થઈ ગયા. મહાત્માને પૂછવા માંડ્યા તમે 10મો ક્યાંથી લાયા? આકાશમાંથી લાયા, પાતાળમાંથી લાયા, ક્યાંથી લાયા 10મો? અમે 9 વાર ગણતરી કરી તોય મળતો નહોતો. મહાત્મા કહે 10મો તમારે ભેગો જ હતો, કે પણ તમે ગણનારા જે ગણતો હતો એને જ ભૂલી જતા હતા, કે અને બાકી બધાને ગણ કરતા હતા. એમ આપણે આત્મા છીએ, પણ જેને લઈને આપણે બધું જોઈએ છે ને એને જોવાનું આપણે ભૂલી જઈએ છીએ. જેને લઈને આપણે બધું સાંભળીએ છીએ પણ એનો અવાજ આપણે સાંભળવાનું ભૂલી જઈએ છીએ. જેને લઈને આપણે બધી જગ્યાએ પહોંચી શકીએ છીએ પણ એની સુધી પહોંચવાનું આપણે
ભૂલી જઈએ છીએ, પણ પ્રમુખ સ્વામી જેવા કોઈ ગુરુ મળે ને એ અંદર રહેલો આત્મા આપણને ઓળખી બતાવે કે ભાઈ એ તમે છો. ગુરુ બિન જ્ઞાન નહીં. આવા જો ગુરુ મળે તો આવું આત્મજ્ઞાન આપણને સિદ્ધ થાય. બાકી થોથા વાંચવાથી, કથા સાંભળવાથી, પ્રવચનો કરવાથી એ કંઈ જ્ઞાન મળે તેવું નથી. એનાથી સમજ આવે કે ભાઈ આ જ્ઞાન પ્રાપ્ત કરવા જેવું ખરું. કથા સાંભળીએ, પારાયણ સાંભળીએ તો સમજણ કેળવાય, પણ એ લક્ષ્યાર્થ, જીવનમાં ચરિતાર્થ એ આવા ગુરુ કરી આપે. બાકી તો ગમે તેવી કથા કરનારા હોય, પારાયણો કરનારા હોય, શાસ્ત્રો અભ્યાસ કરનારા હોય, બધું હોય, પણ આત્મા કંઈ આમ હાથમાં આવે એવો નથી. ભારતની અંદર એક રાષ્ટ્રપતિ થઈ ગયા, બહુ મોટા વિદ્વાન હતા, અને પરદેશની અંદર એક પ્રોફેસર તરીકે પ્રવચનો આપવા જતા, પરંતુ આત્મજ્ઞાન ઉપર ઘણા બધા પુસ્તકો પાછા એમણે લખેલા અને તત્વજ્ઞાનના જ ભાષણો પોતે આપતા. પણ એમના દીકરીનો દીકરો મરી ગયો, એની અંદર એટલો ધક્કો લાગ્યો કે અર્ધ પાગલ જેવા પોતે પાછલી અવસ્થામાં થઈ ગયા હતા. તો આત્મજ્ઞાનની વાતો કરવા પરદેશ ઉડ્યા, પણ જો જીવનમાં સિદ્ધ કરી શક્યા નહીં. આત્મજ્ઞાન વિશે પુસ્તકો બધા લખ્યા, ભાષણો એ બધા કર્યા, બધું થયું, પણ જીવનમાં સિદ્ધ થયું નહીં. તેવા ગુરુ મળવા જોઈએ, અને એવા જો ગુરુ મળી જાય તો સહેજ સહેજની અંદર આવું આત્મજ્ઞાન આપણને સિદ્ધ થઈ જાય. અને આત્મજ્ઞાન સિદ્ધ થાય પછી માન અપમાન લાગે નહીં, જીવનની અંદર કોઈ પ્રશ્ન રહે નહીં, શાંતિ શાંતિ માણસે થઈ જાય. ગમે તેવા ધક્કા આવે જીવનમાં તો પણ એ પોતે સ્થિર રહે. તો એ વાત એ તેવા ગુરુ એ જ્યારે આપણને મળે ત્યારે બધું આપણા જીવનમાં સિદ્ધ થતું હોય છે. આજે સ્વામીશ્રી પોતે એવા ગુરુ છે, તેમના સાનિધ્યમાં નાના મોટા બાઈ ભાઈ સૌ કોઈની અંદર આપણે જોઈ શકીએ છીએ કે આ જ્ઞાનની દ્રઢતા એમણે બધી કરાવી છે. આ તમારા મુંબઈની અંદર જ ધર્મેશ નામનો બાળક રહેતો હતો, આજે તો મોટો યુવાન થઈ ગયો છે, પણ ઘાટકોપરની અંદર જ રહેતો, અને 10 વર્ષની એની નાની ઉંમરની અંદર એની માતા પોતે અવસાન પામ્યા. અને આ નાનો બિચારો બાળક અને ઘરના બધા રડારોડ કરવા માંડ્યા. સ્વાભાવિક છે કે સ્વજન જાય એટલે એવી પ્રકારે માણસને આવો શોખ તો થતો હોય, પણ આ ધર્મેશ 10 વર્ષનો નાનો બાળક પણ એ બધાને છાના રાખવા માંડ્યો કે તમે બધા માતા ગયા તો શા માટે રડો છો? મારી માતા તો ભગવાનના ધામમાં પહોંચી. અને ગુણાતીતાન સ્વામીએ કહ્યું કે વાતમાં લખ્યું છે કે મરનારાને શીદ રડો છો, રડનારા નથી રહેવાના, તોપને મોઢે તુમડા સર્વે ઉડી જવાના, કે એક દિવસ તો બધાએ જવાનું છે. જ્યારે ભગવાન દોરી ખેંચી લે ત્યારે બધા એમના ધામમાં જાય જ છે. મારી માતાએ તો ભક્તિ કરી, ધામમાં બેસી ગયા, રડવાની કઈ જરૂર નથી. 10 વર્ષના એ નાના છોકરાએ જે કંઈ બધા વડીલો કાન મોકાને આવેલા બધાને છાના રાખ્યા. તો આત્મજ્ઞાન એ આવા 10 વર્ષના બાળકમાં આવ્યું ક્યાંથી? તો જે આ પ્રમુખ સ્વામી મહારાજનો સત્સંગ, એનો આ પ્રતાપ. આટલી નાની ઉંમરમાં પણ એ બાળક પોતે સ્થિર રહી શક્યો. અને બીજી બાજુ પેલા તત્વજ્ઞાની એ પરદેશ સુધી પોતે આ બધી વાતો કરવા જતા, અને આ બધા પુસ્તકો ના તે બધું લખ્યું, પણ એ ભાંગી પડ્યા. તો જો ગુરુ મળે તો આ બધું જ્ઞાન આપણા જીવનની અંદર સિદ્ધ થઈ જાય. એ વાત અહીંયા ઉપનિષદ આપણને સમજાવે છે કે જ્ઞાન એ ગુરુ વગર કોઈ દાડો પ્રાપ્ત થાય નહીં. તો એ નચિકેતાને યમરાજાએ પોતે સમજાવ્યું. અને હવે આત્મજ્ઞાન એની સિદ્ધિ આવા ગુરુ થકી થાય, પણ એ ગુરુ મળ્યા પછી પણ શું કરવાનું એની વાત ભગવાન સ્વામિનારાયણ આપણને સમજાવી. મહારાજે મધ્યના 51મા વચનામાં કહ્યું કે જે સત્પુરુષની આજ્ઞા પ્રમાણે વર્તે છે એ જ આત્મસત્તા રૂપે વર્તે છે. આત્મા રૂપે વર્ત્યા ક્યારે કહેવાય? તો સત્પુરુષ જે પ્રમુખ સ્વામી મહારાજ એ આપણને જે કંઈ આજ્ઞા કરે એના પ્રમાણે આપણે વર્તીએ ને આત્મારૂપ થયા કહેવાય. કે આત્મા જે આત્મજ્ઞાની થાય ને કે માથે સિંગડા નથી ઉગવાના, કારણ કે 4 હાથ ને 5 પગ ન થઈ જાય, એવો ને એવો જ રહે. પણ સત્પુરુષની આજ્ઞામાં એ વર્તે, અને એ આજ્ઞામાં વર્તતો જાય એમ એને સુખ શાંતિ થતા જાય. એકવાર યોગીજી મહારાજ જારોળા ગામમાં હતા, ચરોતરમાં નાનું આ ગામ છે, અને ત્યાં બધા પધરામણી કરી અને યોગીજી મહારાજ પોતે પાછા જ્યાં ઉતારો હતો ત્યાં આવ્યા. જે કદાચ બધા સાથે યુવકો ફરતા, ને યોગી બાપાએ કહેલું કે અમે પધરામણી કરીને આવીએ, તમે બધા વચનામૃતનો મુખપાઠ કરી રાખજો. 2 વચનામૃત સ્વામીએ મોઢે કરવાના કહેલા. યોગી બાપા આવ્યા એટલે બધા યુવકોને મુખપાઠ લીધો, બધા યુવકો કડકડાટ બોલી ગયા. સ્વામી રાજી થઈ ગયા. પછી યોગી બાપા ઊભા થયા, અને ભગવાનની મૂર્તિ હતી રૂમમાં, ત્યાં ઘંટડી પડેલી. એ ઘંટડી યોગીજી મહારાજે ખખડાવી, અને યોગીજી મહારાજ બોલ્યા કે સત્પુરુષની આજ્ઞાથી જો આ ઘંટડી ખાલી ખખડાવે ને તો પણ એ આત્મા રૂપે વર્ત્યો કહેવાય. તો સત્પુરુષ આપણને જે કંઈ આજ્ઞા કરે એમાં આપણે જેટલું વર્તીએ એટલી આત્મજ્ઞાનની સ્થિતિ આપણને થઈ
કહેવાય. તો આજે સ્વામી બાપા જે કંઈ આપણને બધી આજ્ઞા કરે છે, પૂજા પાઠ, તિલક, ચાંદલો, સત્સંગ, ઘર સભા, રવિ સભા, તો એ બધું આપણે જેટલું કરીએ ને એટલું આત્મજ્ઞાન સિદ્ધ થાય. સત્યકામ જાબાલી ગુરુ પાસે જ્ઞાન લેવા ગયો તો ગુરુએ શું કહ્યું કે આ 400 ગાયો છે મારા આશ્રમમાં, તું ચરાવવા લઈ જા, 1000 ગાય થાય ત્યારે તું પાછો આવજે. અને એ સત્યકામ જાબાલી પોતે ઉપડ્યો, 400 ગાયો લઈને ગયેલો. 20-25 વર્ષ થયા. 1000 ગાય જ્યારે થઈ ત્યારે ગુરુની પાસે આવ્યો. પછી આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા જેવું રહ્યું જ નહીં. ગુરુની આજ્ઞા પાડી તો અંતરથી જ્ઞાનનો ઝરો ફૂટ્યો અને એ આત્મજ્ઞાન એની પાસે આવી ગયું. ત્યારે ઉપનિષદ આપણને આ સમજાવે છે કે ગુરુની આજ્ઞા પાળવાથી આ જ્ઞાન આપણને પ્રાપ્ત થાય. આપણને એમ કે જ્ઞાન તો એવી ગીતા, ભાગવત, બધા શાસ્ત્રો સાંભળવા પડે, વાંચવા પડે તો થાય, પણ ઢોરા ચરાવવાથી આત્મજ્ઞાન થયું કંઈ લખ્યું શાસ્ત્રમાં? પણ જો ઉપનિષદમાં જ આ કથા આવે છે સત્યકામની, કે ગુરુની આજ્ઞાથી એણે ગાયો ચરાવી તો પણ કામ થઈ ગયું. કેમ કે આજ્ઞા પાડી, ગુરુની આજ્ઞાથી જ્ઞાન થઈ ગયું. યોગીજી મહારાજ એકવાર ટ્રેનમાં બેસીને મુંબઈ બાજુ આવતા હતા. જ્યાં જ્યાં ટ્રેન ઊભી રહે ત્યાં ત્યાં એમના બધા લોકો આવે ને સન્માન કરે, હાર તોરા કરે, જય બોલાવે. એક છોકરો સામે બેઠેલો સ્વામીની, ટ્રેન ઉપડી પછી એને પૂછ્યું પ્રશ્ન યોગીજી મહારાજને કે તમારું લોકો આટલું બધું સન્માન કરે છે, તમારા માટે લોકોને આટલી બધી ભક્તિ છે, લોકો તમને હાર પહેરાવે છે, જય જયકાર કરે છે, દંડવત કરે છે, તમે આટલી બધી મોટપ પામ્યા, આવી ઉચ્ચ આધ્યાત્મિક સ્થિતિ તમારી થઈ, આનું રહસ્ય શું? તો એ બાપા શું બોલ્યા કે અમારા ગુરુની આજ્ઞાથી અમે 40 વર્ષ વાસણ ઉટક્યા, કે એટલે અમને આવી સ્થિતિ પ્રાપ્ત થઈ જાય. હવે વાસણ ઉટકવાથી બ્રહ્મ જ્ઞાન થાય એવું ક્યાંય લખી? અને જો થતું હોય તમારે મુંબઈની ઘાટીઓને પહેલું થઈ જવું જોઈએ. આખી જગ્યાએ વાસણ ઉટકવાના હોય છે. જો ઢોરો ચરાવવાથી જ, ગાયો ચરાવવાથી જ આત્મજ્ઞાન થતું હોય તો સૌથી પહેલા બ્રહ્મ જ્ઞાની કોણ થવા જોઈએ? ભરવાડો જે ગાયો ચરાવવા નીકળે છે એને પહેલું જ્ઞાન થવું જોઈએ, પણ એ થતું નથી. તેનું કારણ શું? તો ઢોરો ચરાવવાથી એ જ્ઞાન થતું નથી ને વાસણ ઉટકવા એ થતું નથી. ગુરુની આજ્ઞા પાળવાથી થાય છે. એ યોગી બાપાએ સમજાયું કે શાસ્ત્રીજી મહારાજની આજ્ઞાથી અમે વાસણ ઉટક્યા. તો આપણે ગુરુની આજ્ઞાથી આ સત્સંગમાં જે કંઈ કરીએ ને એનાથી આત્મજ્ઞાન થાય. એ ભલે સામાન્ય હોય પણ એનાથી આપણા દોષો ટળેના જ્ઞાન આપણને બધું થતું હોય છે. કે આ શાસ્ત્રો આમ મોઢા આગળ રાખીને બેસી જ રહીએ એનાથી કંઈ જ્ઞાન ન મળે. એ તો એવા ગુરુ મળે, અને ગુરુ કેમ કરીએ તો આ જ્ઞાન અંદરથી બધું સ્ફૂરતું હોય છે. તો એ આ ઉપનિષદ આપણને પોતે સમજાવે છે. આપણને માથું દુખતું હોય તો માથાનો દુખાવો મટાડવાની ગોળી એ માથા જેટલી મોટી હોય છે કે નાની હોય છે? આટલી નાની એમથી ટેબ્લેટ હોય, અને હોમિયોપેથીની ગોળી તો પડી જાય તો ખબર ના પડે ક્યાં ગઈ, એટલી નાની મોતીના દાણા જેટલી હોય છે. પણ તમે લો એટલે માથાનો દુખાવો મટે કે ના મટે? મટી જાય ને. પેટમાં દુખાવો ઉપડ્યો હોય તો પેટ જેટલી ગોળી લેવાની હોય છે, ગળવી કેમ નહીં? અને પેટ જેટલી મોટી ગોળી આપે ડોક્ટર. ગોળી તો નાની જ હોય પણ પેટનો દુખાવો ટાળે. એમ ગુરુની આજ્ઞા સામાન્ય લાગે આપણને, એમ કે હું રોજ પૂજા કરું 15-20 મિનિટ, એમાં કેમનું આત્મજ્ઞાન થાય? એ તો મારે ગીતા, ભાગવત, રામાયણ, મહાભારત વાંચવું પડે, પણ એ કાંઈ વાંચવાથી એ ન થાય જ્ઞાન. એ તો ગુરુ કેમ કરવાથી થાય. ગુરુની આજ્ઞાથી જો આપણે સભા ભરીએ, એની આજ્ઞાથી આ તિલક, ચાલન, પાઠ, પૂજા બધું કરીએ, જે કંઈ કે એની અંદર આ જ્ઞાન આપણને થતું હોય, આપણને ખબર ના પડે. સત્યકામ જાબાલીને ખબર ના પડી ક્યારે જ્ઞાન થઈ ગયું. જ્યારે આશ્રમમાં પાછો આવ્યો 1000 ગાય લઈને ત્યારે બધું એને ખબર પડી ગઈ હતી. તો આવો એક સરળ ઉપાય એ ઉપનિષદોની અંદર બતાવવામાં આવ્યો છે. આપણે તો એવા ભાગ્યશાળી છીએ કે આપણને સ્વામીશ્રી જેવા એવા ગુરુ કે જેને આત્મજ્ઞાન સિદ્ધ છે એવા મળ્યા છે. હવે આપણે એની આજ્ઞામાં વર્તવાનું. આજ્ઞામાં આપણે વર્તીએ છીએ, આપણે આજ્ઞામાં વર્તતા નથી એવું નથી, પણ એમાં ઘણી પાછી ચૂક પડી જાય છે. ઘણીવાર આપણે એમાં ગોથું ખાઈ જઈએ છીએ. તો વળી પાછા ખબરદાર થઈ અને એમની આજ્ઞાની અંદર સારધાર આપણે જેટલા વર્તીશું એટલું આત્મજ્ઞાન આપણને થશે. તો પહેલી વાત આ મૃત્યુંજય વિદ્યામાં આ સમજાવી. ભગવાનને મેળવવા હોય, અમર થવું હોય, મૃત્યુને જીતવું હોય, આત્મજ્ઞાન મેળવવું પડે. પણ આટલાથી પૂરું થતું નથી. હજી આના પછી પણ એક વસ્તુ આગળ સમજવાની બાકી રહી જાય છે. એ કઈ છે એને આપણે આવતીકાલે કથાની અંદર આગળ જોઈશું. તો આ ઉપનિષદના ઋષિ એ આપણને આ સમજાવે છે કે આત્મજ્ઞાનથી એ કદી પણ પૂર્ણાવતી થતી નથી. 12 લોકો એવું જ માને કે આત્મા સો પરમાત્મા, સોહમ અહમ બ્રહ્માસ્મિ, બસ એટલે પૂર્ણાવતી. પણ ઉપનિષદ ના પાડે છે. ઉપનિષદ કહે છે કે આત્મજ્ઞાનથી ખાલી તાળી પાડીને પૂરું કરવાનું નથી. હજી ભગવાનની વાત આપણે આ સમજવાની બાકી રહી જાય છે.
કે આત્માનું જ્ઞાન તો ઘણા બધા નહોતું, પણ જેને આત્મજ્ઞાન હતું એને કેવી અશાંતિઓ થઈ છે એની પણ કથા ઉપનિષદ આપણને સમજાવશે. અને એ છેલ્લો કોઠો જે મૃત્યુને જીતવાનો એ હવે આવી રહ્યો છે આ ઉપનિષદની અંદર. છેલ્લું જ્ઞાન ભગવાન સુધી પહોંચવાનું એ હવે આ ઉપનિષદમાં આવી રહ્યું છે. એને આવતીકાલે ચોથા દિવસે આપણે આગળ સમજીશું. સહજાનંદ સ્વામી મહારાજની જય.